નામ છે દાદા? મારું નામ મિહિરભાઈ પરીખ. શું તકલીફ છે આપને? ચોથે માળ રહું છું ફ્લેટમાં. હવે જે ઓટીસ છે આપણે રસોડાનું જે એર ઉપર જવાનું એ એણે 5મી માળેથી બંધ કરીને બાથરૂમ બનાવી દીધા છે. એટલે હવે અમારી હવા જતી નથી અને કંઈ તકલીફ થશે તો કોણ જવાબદાર? શું બીજી તકલીફો ઊભી કરી છે? બીજી તકલીફોમાં તો એક તો આપણે નીચે કચરો ને એ બધું બહુ છે. હવે આવવા જવાનું બહુ તકલીફ પડે છે અને પાર્કિંગનું નથી. અને ઉપર એમણે જે કોમર્શિયલ કર્યું છે એ ખોટું છે એટલે રેસિડેન્ટની જગ્યાએ. આપને મારું નામ શ્રેયાંગ રાજેશભાઈ અમીન છે. 3rd ફ્લોર પર મારો ફ્લેટ છે અને આજથી 3 મહિના પહેલા ઉપર છોકરાઓને ભાડે આપેલું છે. અતુલભાઈ રામભાઈ પટેલ જે બિલ્ડર છે, તો છોકરાઓ ગંદી ગારો બોલતા હતા, તો અમે એમને ઠપકો આપવા ગયા ઉપર, હું ને મારા પપ્પા. તો એમણે મારા પર જીવલેણ હુમલો કર્યો હતો, જેથી લઈને અમે અરજી બી કરી હતી, પોલીસમાં ફરિયાદ નોંધાયેલી છે. હા, એનું પણ સમાધાન કશું આવ્યું નથી ને કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. એના લીધે શું બિલ્ડર દ્વારા પજવણી કરવામાં આવે છે? પજવણીમાં એ છે કે જે છોકરાઓને ઉપર ભાડે આપે છે, જેના લીધે લિફ્ટમાં ઘણું બધું નુકસાન કરે છે. લિફ્ટમાં દર મહિને એટલું બધું અંદર નુકસાન થાય છે, જેના લીધે તકલીફ બહુ પડે છે, લિફ્ટ બંધ થઈ જાય છે. એ બી બિલ્ડરને જણાવેલું છે, તે બી કોઈ સોલ્યુશન આવતું નથી. બિલ્ડિંગની કેટલા માળની પરમિશન હતી અને કેટલા માળ વધારાના આઈડિયા નથી. ગ્રાઉન્ડ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર G+5 ની પરમિશન હતી અને બીજા 2 માળ ઉપર બંધાયેલા છે. શું નામ છે આપનું? કલ્પેશભાઈ રમણભાઈ પટેલ. કલ્પેશભાઈ, આ કયું કોમ્પ્લેક્સ છે ને આપના દ્વારા શું રજૂઆત છે, શું તકલીફ? આ શીતવંદન કોમ્પ્લેક્સ છે, અતુલભાઈ રમભાઈ પટેલે બનાવેલું છે. 2014 થી એની પરમિશન મળેલી છે. અમે લોકોએ, મેં પોતે 2019માં એનો દસ્તાવેજ કર્યો હતો. ત્યારબાદ જે રીતે બ્રોચરમાં બતાવેલું એ પૈકીની એક પણ વસ્તુ એમને સુવિધામાં આપી નથી. ઉપરથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ આપેલું ઇન આઉટનું, આઉટ તો છે જ નહીં, ઇન જ છે. એ બી અડધું પાર્કિંગ કન્સ્ટ્રક્શન કરી અને એને ભાડે આપી દીધું છે. આજે એનું મહિને 40-25 હજાર રૂપિયા ભાડું ખાય છે. પ્લસ G+5 ની પરમિશન છે. બીજા 2 માળ છેલ્લા 6 મહિનામાં એમને વધારાના ખોટા ખેંચ્યા છે. ઘણી બધી જગ્યાઓ પર અમે લેખિત રજૂઆતો કરી છે, કોર્પોરેશનમાં, કલેક્ટરમાં, રાજ્યપાલને, મુખ્યમંત્રીને, શહેરી સચિવને, અને બધે ફોરવર્ડિંગથી લેટરો બી આવી ગયા છે. હજુ કોઈ બીજી વસ્તુ અમારે ત્યાં આવી નહીં. એમને ઘણી બધી વાર વારંવાર કહેવા છતાં ઉપરથી અમારી પર ખોટી દાદાગીરીઓ તમામ ફ્લેટના રહીશો અને દુકાનોવાળા જો કરે છે અને બીભત્સ વર્તન કરે છે. ઉપરના માળે જવા માટે અગાશીઓ માટેનું કોઈની જોડે લીગલ પરમિશન આપી જ નહીં. ઉપરથી એને તારું મારી દીધું છે. પાછળ જે રસોડાનું બધું જવાનું હતું ફ્લેટો વાળાનું, એ બી એને બંધ કરી દીધું છે. શું તમારી માંગણી છે? હવે આ બધી વસ્તુઓ સરસ રીતે પાછી સ્મૂથલી થઈ જાય અને જે વસ્તુ કરે છે એ બધું થઈ જાય. એવા ઈરાદાપૂર્વક આ બધો સામાન જોડાઈ જાય, 3 મહિનાથી બહાર મૂક્યો છે. અમારી જો પાર્કિંગ કરવા માટે કોઈ અત્યારે વ્યવસ્થા નથી, નીચે નથી ભરામો કે નથી એ, અને અહીંયા કે જવાના રસ્તા પર 3 મહિનાથી અંદર એને આ બધી વસ્તુ મૂકી દીધી અને નીચે ભરો પાડી આપી દીધું છે. તમારી માંગણી નહીં સંતોષાય તો ગાંધીજી જ્યાં માર્કે આંદોલન કરીશું અથવા તો ભૂખ ઉપવાસ પર બેસીશું. શું નામ છે આપનું? મારું નામ અભિષેક શાહ છે અને મારી અહીંયા દુકાન આવેલી છે વાસણની, ભાગ્યોદય કિચનવેર. અને છેલ્લા 2016 થી મારી અહીંયા દુકાન છે. અને બિલ્ડર અતુલભાઈ પટેલ અત્યારે નીચેનું પાર્કિંગ, અમારું જે રહેઠાણ વાળાને પાર્કિંગ છે એ પણ દબાઈ દીધું છે અને ઇલીગલી રીતે ઉપર 6ઠ્ઠો ને 7મો માળ ચણાઈ અને નકશામાં પણ નથી એ છતાંય ઉપર કન્સ્ટ્રક્શન કરાવી દીધું છે. તથા અમારી જે જનરલ પાર્કિંગ અહીંયા બહારની વ્યવસ્થા છે એ પણ બહુ જ ખરાબ રીતે એમણે કચરો ને બધું નાખી અને અમને ખોટી પજવણી કરી રહ્યા છે. અમે સામે એમને શાંતિથી વાત કરવા ગયા તો અમારા ઉપર ખોટી કલમો લગાડીને પોલીસ કેસો અને અરજીઓ ને નોટિસો આપી અમને દબાવવા માંગે છે. અને આ શીતવંદન કોમ્પ્લેક્સમાં છેલ્લા 10 વર્ષથી અમે ધંધો કરી રહ્યા છે અને વસ્તુઓ પણ અમારી એલફેલ હોય એ રીતે ફેંકી દે છે અને દાદાગીરીઓ મારે છે. ખોટી રીતે અમને પજવણી કરી રહ્યા છે. આપના દ્વારા કઈ તકલીફ પડે છે કોમ્પ્લેક્સ વાળાને? કોમ્પ્લેક્સ વાળાને તકલીફોમાં તો પાર્કિંગની કોઈ જાતની વ્યવસ્થા એમને રાખી નથી. એમને ઉપર કન્સ્ટ્રક્શન કામ ચાલે છે, નીચે રેતી ને એ ભરી દીધું છે, એટલે અહીંયા જનરલ પાર્કિંગ છે એ પણ અમારું જતું રહ્યું છે. નીચે અમને કોમન પાર્કિંગ આપ્યું છે, તેમાં પણ એમણે ભાડે ચડાઈ અને કોમન પાર્કિંગ પણ એમને એમની અંડર લઈ લીધું છે.
તે પછી ઉપર 400 ટન જેવો માલ ઉપર ચણતર કરી કન્સ્ટ્રક્શન કરીને 400 ટન ઉપરનો માલ ઉપર ચડાવે છે અને લિફ્ટ યુઝ કરે છે. જે રહેઠાણ માટેની લિફ્ટ છે એમાં કોમર્શિયલ યુઝ કરે છે. આ બધા બાબતને અમે રજૂઆત કરવા જઈએ છીએ તો એ ખોટી દાદાગીરીઓ મારી અને અમને દબાવવા માંગે છે. ક્યાં રજૂઆત કરી? અમે નગરપાલિકામાં આની રજૂઆત કરી છે, કલેક્ટર ઓફિસમાં આની રજૂઆત કરી છે અને ઉપર સુધી અમારાથી બનતા બધા પ્રયાસો કરી અને અમે પ્રયાસ કર્યા છે કે આ વસ્તુને કોઈ લીગલી એક્શન લેવામાં આવે અને આ વસ્તુને તરત એક્શનમાં લઈને પતાવવામાં આવે તો સારું. અમારે પણ સવારથી સાંજ અમારે ધંધો કરવાનો હોય અને આ બધી અડચણો આવે એમાં અમને પણ તકલીફ પડતી હોય છે.